નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી સખી મંડળને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. બાલગોપાલ સખી મંડળની બહેનો દ્વારા જૂથમાંથી એનોમેન્ટ બનાવીને ફેશનનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. મહુવા તાલુકાના ગુણસવેલના સખી મંડળે ફેશન માટે સોના, ચાંદી, ચણસ કે પ્લાસ્ટિકના નહીં પરંતુ ઇકો ફ્રેન્ડલી જૂટ સણને ફેશનનો નવો રંગ પૂરી જૂટની જ્વેલરી બનાવી છે. 4 સખીઓ દ્વારા સાથે મળીને જૂટની જ્વેલરીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું અને પોતાના જૂટના ઉત્પાદનો લઈને સુરતના સરસ મેળામાં ભાગ લેવા માટે આવ્યા હતા. તો ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે સુરતના હની પાર્ક અડાજણ ખાતે તારીખ 15મી માર્ચ સુધી આયોજિત મેળામાં ગુજરાત અને અન્ય રાજ્યોની કલાના કસબી મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં ગુણસવેલ ગામના જય બાલગોપાલ સખી મંડળના બહેનો દ્વારા પોતાની કોઠા સૂતથી પેકિંગ મટીરિયલ્સ કહેવાતા જૂટને ફેશનનું નવું રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. સખી મંડળના પ્રમુખ હેમાંગીની મેસુરિયાએ સરસ મેળા થકી જૂટ પ્રોડક્શનને નવું માર્કેટ મળ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમણે ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ G-Maitri યોજનાનો અમલમાં મૂકી છે, જેનાથી વિકાસની તકો મળવાપાત્ર રહે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રામીણ મહિલાઓ પણ પોતાની કલા કોઠાસૂઝને બહાર લાવી રહી છે. હવે 6 મહિના પહેલા જ આ સ્ટાર્ટઅપ નવું શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં બહેનોએ એકજૂટ થઈને જ્વેલરી બનાવવાની તાલીમ પણ આપી હતી અને ₹150થી લઈને ₹600 સુધીની ઇકો ફ્રેન્ડલી જૂટ જ્વેલરી પણ બનાવી હતી. જૂટમાંથી ઇકો ફ્રેન્ડલી હેરબેન્ડ, કેપ, બંગડી, પાટલા, બક્કલ, લોકેટ, ઇયરિંગ્સ, પર્સ, પેન્ડલ સેટ, નેકલેસ જેવી અનેક વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું હતું અને ઇનોવેટિવ રૂપ આપવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૂટમાંથી બનાવેલી જ્વેલરી પરવડે તેવી કિંમતે વેચવામાં આવી રહી છે અને શણના કોથળા, ચપ્પલ, પગલૂછણિયા બનતા પણ જોવામાં આવી રહ્યા છે. પણ ઇકો ફ્રેન્ડલી જ્વેલરી બનાવવાનો જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમાં પેકેજિંગ મટીરિયલ્સ અને ખાસ ઉપયોગમાં ના આવતા જૂટને મોડર્ન લુકથી ફેશનનું નવું રૂપ આપ્યું હતું અને 6 મહિનામાં 10 જેટલી મહિલાઓને રોજગારી આપી રહ્યા છે અને જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે તેનું મોડેલિંગ, બ્રાન્ડિંગ પણ જાતે જ કરીને જૂટની જ્વેલરીને પહેરીને અન્ય મહિલાઓમાં કેવી લાગશે એ મુજબ સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. ધન્યવાદ.